આપણે છઠ્ઠા ચેપ્ટરનું રિવિઝન કરશું. ચેપ્ટર છે ત્રિકોણ. ત્રિકોણની માહિતી આપણે ઘણી બધી જોઈ ગયા. હવે 10મા ધોરણના ત્રિકોણની અંદર જેટલી વસ્તુ આવે છે તેનું આપણે ટૂંકમાં આની અંદર પુનરાવર્તન કરશું. તો પહેલા આપણે સૌપ્રથમ જાણીએ એકરૂપ અને સમરૂપ વસ્તુઓ કોને કહેવાય. તો સૌપ્રથમ આપણી માટે જરૂરી છે એકરૂપ અને સમરૂપ. તો આ બેના મતલબ એના શબ્દોની અંદર જ છે. એકરૂપ એટલે કે એક જ સરખું રૂપ હોય એવી વસ્તુઓ, સમરૂપ એટલે કે સમાન દેખાતી હોય એવી વસ્તુઓ. આની અંદર માપ અને દેખાવ બંને સમાન હોય તો એવી વસ્તુઓ એકરૂપ કહેવાય. જ્યારે આની અંદર માત્ર દેખાવની જ જરૂર છે, માપ સાથે કોઈ લેવા દેવા નથી. જે બે વસ્તુઓના દેખાવ સરખા હોય એવી વસ્તુઓને સમરૂપ વસ્તુઓ કહેવાય. આપણે બે વર્તુળ લઈએ, માની લ્યો કે બંને વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે એવું આપણે માની લઈએ. જો બે વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો વર્તુળના માપય સમાન થશે કે નહીં? એનું ક્ષેત્રફળ સમાન થાય, પરિમિતિ સમાન થાય, એનો મતલબ એમ કે એના માપ સમાન થયા. દેખાવ તો કે દેખાવમાં બે સરખા જ હોય. પણ આ રીતે આપણે જે દોરેલા છે એને કહેવાય એકરૂપ વર્તુળો. હવે આપણે બીજું વર્તુળ લઈએ, માની લો કે એની ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર. તો જો બે દેખાવમાં સરખા છે, બેનો આકાર સરખો છે, પણ બેના માપ સરખા નથી. તો અહીંયા માત્ર દેખાવની જ વાત છે, એના માપ સાથે કઈ લેવા દેવા નથી. આ બેના દેખાવ સરખા છે. આમ જોઈએ તો ત્રણેય દેખાવમાં સરખા જ હોય, ગોળ આકારના, પણ ત્રણેયના માપ સમાન છે નહીં. તો આ ત્રણે ત્રણ વર્તુળો દેખાવમાં સમાન હોવાથી એને સમરૂપ વર્તુળો કહેવાય. આવા આપણે ગમે એટલા વર્તુળો દોરશું તો બધા જ વર્તુળના દેખાવ સમાન હોય, માપ જુદા જુદા છે કે સમાન છે એની સાથે કોઈ લેવા દેવા નથી. દેખાવ સરખા હોય તો એવી તમામ વસ્તુને સમરૂપ વસ્તુ કહેવાય. જો એકરૂપ હોય તો એના માપ સરખા હોવા જરૂરી છે. આપણે ચોરસ લઈએ, ચોરસની અંદર ચારેય ખૂણા કાટખૂણા હોય, ચારેય બાજુઓ સમાન હોય. આપણે બીજો ચોરસ લઈએ તો આના પણ ચારેય ખૂણા કાટખૂણા હોય, ચારેય બાજુ સરખી હોય. તો જો અહીંયા ચોરસના દેખાવ સરખા થાય એનો મતલબ એમ કે બધા જ ચોરસ સમરૂપ હોય, બધા જ વર્તુળ સમરૂપ હોય. એ જ રીતે આપણે સમબાજુ ત્રિકોણ લઈએ તો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 60 60 ના હોય, ત્રણેય બાજુઓ સમાન હોય. તો આવા ગમે એટલા સમબાજુ ત્રિકોણ લેશું, બધાયના દેખાવ સરખા હોય, તો બધા જ સમબાજુ ત્રિકોણ કેવા હોય? સમરૂપ હોય. હવે આ આપણે સમરૂપતાની અને એકરૂપતાની વાત કરી, પણ બધા માટે, જનરલ આકૃતિઓ માટે. હવે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે સમરૂપ ત્રિકોણો. તો બે ત્રિકોણ સમરૂપ ક્યારે બને એના માટેની બે શરત છે સમરૂપ ત્રિકોણ બનવા માટેની. આપણે કોઈ પણ બે ત્રિકોણ લઈએ, નામ આપીએ, માનો કે એક ત્રિકોણને ABC, બીજો ત્રિકોણ લઈએ PQR. જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો એની બે શરત. એમાં પેલું, અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અને બીજી શરત છે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય એનો મતલબ થાય ગુણોત્તર સમાન હોય. અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, અથવા તો સરખા પ્રમાણમાં કા વધારે હોય અથવા તો ઓછી હોય. અનુરૂપ ખૂણાઓ સમાન હોય એનો મતલબ એમ કે એક ખૂણો આ ત્રિકોણની અંદર ખૂણો P સમાન છે. એ જ રીતે અહીંથી ખૂણો B લઈએ તો આની અંદર ખૂણો Q, અને આમાંથી આપણે ખૂણો C લઈએ તો આની અંદરથી ખૂણો R. ત્રણેયના અનુરૂપ ખૂણાઓ સમાન થઈ ગયા, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન થઈ ગયા. આ આપણી પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન,
અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે આના સમપ્રમાણમાં આ બાજુ હોય સમપ્રમાણમાં એનો મતલબ એમ કે અનુરૂપ બાજુનો ગુણોત્તર AB ના છેદમાં PQ ગુણોત્તર આપશે આમાંથી BC લઈએ તો અનુરૂપ બાજુ કઈ થશે QR એટલે કે BC ના છેદમાં QR અને ત્રીજી બાજુ છે AC અને PR તો AC ના છેદમાં PR જો આ ત્રણેય ગુણોત્તર સમાન હોય તો આ બે ત્રિકોણો સમરૂપ છે એવું કહેવાય હવે આવું ક્યારે બને માની લ્યો કે આ બાજુની લંબાઈ 8 છે આની લંબાઈ 4 છે આની લંબાઈ 6 છે આની લંબાઈ 3 છે આની લંબાઈ 7 છે આની લંબાઈ 3.5 છે તો જો બધાયનું પ્રમાણ કેવું થયું આના કરતા આની અનુરૂપ બાજુઓ અડધી છે તો ત્રણેયના ગુણોત્તર કેવા થશે 2 થશે આના છેદમાં લખો એટલે 2 આના છેદમાં મૂકો તો 2 આના છેદમાં મૂકો તો 2 તો ત્રણેય ગુણોત્તર સમાન આવ્યા એનો મતલબ એમ કે બાજુઓ સમપ્રમાણમાં છે એવું કહેવાય અથવા તો એના ગુણોત્તર સમાન છે એવું કહેવાય તો હવે આ બે ત્રિકોણ સમરૂપ છે એવું આપણે કહી શકીએ સમરૂપ ત્રિકોણ હોવા માટેનો સંકેત આવો છે ABC સમરૂપ ત્રિકોણ PQR સમરૂપ બતાવવા માટેની નિશાની આવી હોય ખાલી આ રીતે આ પ્રકારની આપણે નિશાની વાપરવાની છે આનો મતલબ થાય કે બે ત્રિકોણ સમરૂપ છે એટલે કે બેના દેખાવ સમાન છે હવે આમાં આપણે જે રીતે અહીંયા લખેલું છે તો કે પેલું છે ની સામે પેલા P છે બીજો B છે સામે Q ત્રીજો C છે સામે R તો અહીંયા પણ એ જ રીતે ખૂણાઓ અને બાજુઓ આધાર રાખે તો જો આમાં પેલો A છે તો P તો A અને P સમાન થયા B ની સામે Q એ બે ખૂણા સરખા છે C ની સામે R એ બે ખૂણા સરખા છે બાજુ પેલા બે માં આપણે લઈએ AB તો સામે પેલા બે જ લેવાના PQ AB ના છેદમાં PQ લખ્યું છે અહીંયા BC છેદમાં QR પેલું ને છેલ્લું AC છેદમાં PR તો આ સંગતતા દર્શાવી કહેવાય અનુરૂપ શિરોબિંદુઓની સંગતતા આપણે દર્શાવવાની હોય આમાં જે રીતે આપણે લખીએ એ જ પ્રમાણે આ ખૂણાઓ અને બાજુઓ આ રીતે આપણે દર્શાવી શકીએ આ વાત હતી સમરૂપ ત્રિકોણોની હવે સમરૂપતાના આધારે થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ એક પ્રમેય આપેલું છે જે આપણી ટેક્સ્ટબુક ની અંદર પ્રમેય 6.1 પ્રમેય છે એની અંદર આવી આકૃતિ છે કેવા શું માંગે છે કોઈ ત્રિકોણમાં એક બાજુને સમાંતર હોય એવી રેખા કે રેખાખંડ બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો આના દ્વારા બનતા આ બે રેખાખંડો નો ગુણોત્તર સમાન હોય ક્યારે જો આ બે સમાંતર હોય એટલે મેં લખ્યું છે PQ સમાંતર BC જો આ બે સમાંતર હોય તો આ ગુણોત્તર પણ સમાન હોય કયો ગુણોત્તર તો P દ્વારા આનું વિભાજન થાય છે કોણ છે AP અને PB આનો ગુણોત્તર અને આ સાઈડ આનો ગુણોત્તર AQ છેદમાં QC આ બે સમાન હોય આવું આપણે આ પ્રમેયની અંદર સાબિત કરેલું છે આગળ તમે વિડિયો જોઈ શકો છો પ્રમેયનો 6.1 પ્રમેય આપેલો છે અને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય શું કહેવા માંગે છે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર એક રેખાખંડ આપ્યો હોય જે બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદતો હોય તો આના દ્વારા બનતા આ બે કટકાઓનો ગુણોત્તર સમાન હોય આનું પ્રતીપ વિધાન પણ સત્ય છે એટલે કે જો ત્રિકોણની અંદર આવા બે રેખાખંડ આપ્યા હોય આને અહીંયા કોઈ રેખાખંડ સમાંતર છે કે નહીં આપણે ચેક કરવું હોય તો જો આ ગુણોત્તર બરાબર મળે તો એવું કહી શકાય કે આ બે સમાંતર છે સમાંતર હોય તો આવું થાય જો ગુણોત્તર સમાન હોય તો આ બે સમાંતર પણ હોય એટલે આ બે એકબીજાના પ્રતીપ પણ સત્ય છે આના આધારે આપણને અમુક પરિણામ બીજા મળે જો આના છેદમાં બરાબર આના છેદમાં લખ્યું પેલું પરિણામ લખ્યું આપણે AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC
આના જ આધારે બીજું પરિણામ આવ્યું મળે, ઉપરનો કટકો છે AP, સામે ઉપરનો કટકો આવશે AQ. પહેલા પરિણામમાં છેદમાં નીચેના બે કટકા લખાતા, બીજા પરિણામની અંદર આપણે આખી બે બાજુઓ પણ લઈ શકીએ, એટલે કે AB ના છેદમાં AC. ત્રીજું પરિણામ આવું મળે, નીચેના બે કટકા આપણે અંશમાં લઈએ, PB સામે છે QC, તો આના છેદમાં પણ આપણે આખી બાજુઓ લઈએ તો આના ગુણોત્તર પણ સમાન મળે. હવે આ પરિણામો આપણે યોગ વિયોગ પ્રમાણે મેળવી શકીએ. યોગ વિયોગ પ્રમાણે છે એનો વિડિયો પણ આપણે આગળ એક આ ચેપ્ટર ની અંદર બનાવેલો છે, તો એ પણ તમે જાતે એમાંથી જોઈ શકશો. તો આ ત્રણ પરિણામ જ્યારે આ બે રેખાખંડ સમાંતર હોય ત્યારે સત્ય છે, અને બધાય સાબિતી આપણે આગળ આપેલી છે. આ પ્રમેય 6.1 ની અંદર આવું આપેલું હતું. હવે આની અંદર ઉપરનો ત્રિકોણ APQ અને આખો ત્રિકોણ ABC પણ સમરૂપ હોય. આપણે બે ત્રિકોણ અલગ કરીએ, ABC સોરી APQ ઉપરનો ત્રિકોણ, અને આખો ત્રિકોણ લઈએ ABC. બેની અંદર ખૂણો એ સમાન છે, આ બે સમાંતર છે, તો એનો મતલબ એમ કે આ બે ખૂણા સરખા થશે, આની અંદર આ બે ખૂણા સરખા થશે, તો અનુરૂપ ખૂણાઓ બધા કેવા થઈ જશે? સમાન. જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય, બાજુના ગુણોત્તર તો સમાન આપણે હમણાં જોયા, તો બે ત્રિકોણ સમરૂપ થાય તો આના આધારે આપણે આવું લખી શકીએ, અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય, AP ના છેદમાં AB બરાબર AQ ના છેદમાં સામે AC બરાબર PQ ના છેદમાં BC. તો આ ગુણોત્તર પણ કેવા હશે? સમાન. તો આના આધારે આપણે આટલા પરિણામો મેળવી શકીએ. ત્યાર પછી સમરૂપતાની શરતો, એટલે કે બે ત્રિકોણ સમરૂપ છે કે નથી એવું આપણે ચેક કરવું હોય, એના માટે સમરૂપતાની અમુક શરતો છે. તો આપણે બધી વસ્તુઓ લખવાની જરૂર ના પડે, એટલે કે ત્રણેય ખૂણા સમાન છે એવું બતાવવાની જરૂર ના પડે, અથવા તો ત્રણેય બાજુઓના ગુણોત્તર સમાન છે, આ બે વસ્તુઓ બતાવવાની જરૂર નથી. એના માટેની ચાર શરતો આપણને આપેલી છે. એક ખૂ શરત, બીજી ખૂ શરત, ત્રીજી બા શરત, અને ત્રીજી બા શરત. આવી ચાર શરતો આપણને ટેક્સ્ટ બુક ની અંદર આપી છે, જેના આધારે આપણે એમ કહી શકીએ કે બે ત્રિકોણો સમરૂપ છે. હવે આ કેવા શું માંગે છે એની આપણે વાત કરીએ. માની લો કે આપણી પાસે કોઈ બે ત્રિકોણ છે, A, B અને C. બીજો ત્રિકોણ લઈએ આપણે X, Y, Z. માની લો કે આની અંદર ખૂણો AC 70, તો આ કેટલો થશે? 30. આ ત્રિકોણની અંદર એક ખૂણો 30, એક ખૂણો 80 ને એક ખૂણો 70 આ રીતે આપેલા હોય, તો જો આની અંદર જે ત્રણ ખૂણાઓ છે એવા જ ત્રણ માપ આ ત્રિકોણમાં પણ છે, આની અંદર હોય એવા ને એવા ખૂણાઓ જો આમાં હોય, તો આપણે એમ કહી શકીએ ખૂણો ખૂણો ખૂણો. આને અનુરૂપ ખૂણો અહીંયા છે, આને અનુરૂપ ખૂણો અહીંયા છે, આને અનુરૂપ ખૂણો અહીંયા છે, તો બે ત્રિકોણની અંદર ખૂણાઓ સમાન છે. તો આપણે એવું કહી શકીએ કે બે ત્રિકોણ સમરૂપ હોય. જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો એની અનુરૂપ બાજુના ગુણોત્તર પણ સમાન હશે. હવે આની આપણે સંગતતા લખવી હોય તો ત્રિકોણ ABC સમરૂપ A સાથે કોણ આવશે? તો આમાં 80 નો ખૂણો છે, તો સામે 80 નો ખૂણો ક્યાં છે? Z પાસે. તો A ની સામે કોણ આવે? Z. એ જ રીતે B પાસે 70 નો ખૂણો, અહીંયા X પાસે 70 નો ખૂણો, તો B ની સાથે આવશે X. C પાસે 30, તો Y પાસે 30. તો આ સંગતતા સમરૂપતા કહેવાય. એટલે કે બે ત્રિકોણની અંદર જો ત્રણ ખૂણાઓ સરખા હોય તો આપણે ખૂ શરતના આધારે કહી શકીએ કે બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. માની લ્યો કે હવે આપણને બે જ ખૂણા આપ્યા છે, 70 80, તો આપણે એવું કહી શકીએ કે બે ત્રિકોણ સમરૂપ હશે. તો જો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, આ બેનો સરવાળો 150, વધ્યા કેટલા? 30, તો ફરજિયાત આ ખૂણો 30 નો જ થશે. એ જ રીતે આમાં પણ
30 નો જ થશે. તો જો બે ખૂણા સરખા આપ્યા હોય તો ત્રીજો ખૂણો પણ સરખો હોય જ. તો આપણે ત્રીજા ખૂણાની જરૂર પણ ના પડે. બે ખૂણા સમાન આપી દઈએ તો આપણે એવું કહી શકીએ કે બે ત્રિકોણ સમરૂપ થાય જ. એના માટે કઈ શરત વાપરી શકાય? ખુખુ શરત. તો અહીંયા આપણે ખુખુ શરતના આધારે એવું કહી શકીએ કે બે ત્રિકોણો સમરૂપ છે. ત્યાર પછી આપી છે બાબા શરત. બાબા શરતની અંદર શું આવે? તો એની અંદર બા નો મતલબ થશે આની અંદર બાજુ. બાજુ 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 અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ હોય. તો અહીંયા આપણે આવવાની જરૂર નથી. આપણે આનું માપ લઈએ, માનો કે 10, 12 અને અહીંયા માની લ્યો કે 16. અને આ ત્રિકોણની અંદર માનો કે 2.5, પછી અહીંયા માનો કે 3, અહીંયા માનો કે 4. બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં એવું ચેક કરવા માટે આપણે બાજુઓના ગુણોત્તર લેવા પડે. આમાંથી ગુણોત્તર કઈ રીતે લેવાય? તો આમાં શું કરાય? 10, 12 અને 16 ચડતા કે ઉતરતા ક્રમમાં ત્રણેય બાજુ ગોઠવી દીધી. સામે એ પ્રમાણે લખીએ 2.5, 3, 4. આનો ગુણોત્તર શું મળશે? 3, 4, 12, 4, 4, 16, 25, 4, 100. પોઈન્ટ ઉપર જાય 100 થઈ જાય. તો ત્રણેયનો ગુણોત્તર કેવો મળ્યો? સરખો. કેટલો મળ્યો? 4. તો બે ત્રિકોણ કેવા હશે? સમરૂપ. તો આમાં ખૂણાઓ આપ્યા હોય કે ના આપ્યા હોય એની આપણે જરૂર નથી. જો ત્રણેય બાજુના ગુણોત્તર સમાન હોય તો ત્રિકોણ સમરૂપ હોય. કઈ શરતના આધારે? બાબા શરતના આધારે. પછી એ પૂછે બાખુબા શરત. માની લો કે બે બાજુ આપી છે આપણને. આની અંદર બે બાજુ છે, આની અંદર બે બાજુ છે. એનો અંતર્ગત ખૂણો, આ બેનો અંતર્ગત ખૂણો C થાય, આ બેનો અંતર્ગત ખૂણો Z થાય. માની લો કે આની અંદર ખૂણો 70 છે અને આની અંદર ખૂણો 70 છે. તો આમાં શું જોવાનું આપણે? આ ખૂણા બેમાં સમાન છે તો કે હા. હવે એ સિવાયની બાજુવાળી બે બાજુના ગુણોત્તર સમાન થવા જોઈએ. 16/4 એટલે 4, 12/3 એટલે 4. તો આ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થયો. જો આવું દ્રશ્ય દેખાય તો આપણે બાખુબા શરતના આધારે એવું કહી શકીએ કે બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. તો આવી ચાર શરતો આપણને બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં એ જાણવા માટે આપેલી છે. આનો ઉપયોગ આપણને 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય ત્યાં કરી શકીએ કે બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં. આપેલ બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં? જો હા તો કઈ શરતના આધારે સમરૂપ છે એવો પ્રશ્ન આપણને પૂછાય તો આપણે કહી શકીએ બંને ત્રિકોણ બાખુબા શરતના આધારે સમરૂપ છે. હવે ત્યાર પછી આપણને બીજો એક પ્રમેય આપેલો છે ક્ષેત્રફળ આધારિત. બે સમરૂપ ત્રિકોણો આપણને આપી દીધા હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેવો હોય? અહીંયા આપણે બે ત્રિકોણ લખ્યા છે. આ બે ત્રિકોણના સમરૂપ ત્રિકોણો છે તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર એની અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે આની અનુરૂપ બાજુ કોણ હોય? PQ. તો AB ના છેદમાં PQ એનો વર્ગ બરાબર બીજી અનુરૂપ બાજુ BC અને QR. BC ના છેદમાં QR એનો વર્ગ ત્રીજી અનુરૂપ બાજુ AC ના છેદમાં PR એનો વર્ગ. બે ત્રિકોણો સમરૂપ હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ પ્રમેય 6.6 છે જેને પણ આપણે આગળ એક વિડિયોની અંદર સાબિત કરેલો છે. તો આપણે આ પ્રમેયનું પરિણામ યાદ રાખવાનું છે, પ્રમેય પણ યાદ રાખવાનો છે. આપણને 4 માર્ક્સની અંદર પ્રમેય પૂછાઈ શકે અને આને આધારિત પ્રશ્નો પણ પૂછાઈ શકે. કેવા? તો આપણને આમ પૂછે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ LMN છે. બે ત્રિકોણ સમરૂપ છે. બંનેના ક્ષેત્રફળ અનુક્રમે 144 સેમી સ્ક્વેર
અને 64 સેમી સ્ક્વેર તથા BC બરાબર 8 સેમી હોય તો MN શોધો. આવો આપણને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ આપણને આપ્યા છે અને એક બાજુનું માપ આપ્યું છે અને બીજી એક બાજુનું માપ શોધવાનું છે. ક્ષેત્રફળ આપ્યા હોય ત્યારે આપણે આ પરિણામનો ઉપયોગ કરી શકીએ. બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેવો હોય? અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તર જેટલો. તો આપણને જે આપી છે એનો જ ઉપયોગ અહીં કરવાનો, 3 3 લખવાની જરૂર નથી. BC આપી છે તો સામે BC છે તો સામે કોણ છે? MN. તો એ જ આપણને મેળવવાનું કીધું હોય. હવે આનું મૂલ્ય મૂકીએ આપણે. ઉપર આવશે 144, નીચે આવશે 64, અહીંયા BC 8 છેદમાં MN એનો વર્ગ. બે સાઈડ વર્ગમૂળ લઈએ તો અહીંથી વર્ગમૂળ ઉડી જશે એટલે 8 ના છેદમાં MN વધશે. અહીંથી વર્ગમૂળ કાઢશું તો 12 છેદમાં 8 શું થશે? MN અહીંયા આવશે, આટલો અહીંયા આવશે 8 ગુણ્યા 8 છેદમાં 12. 4 2 8, 4 3 12, 8 2 16 છેદમાં 3 ભાગાકાર કરી નાખીએ એટલે આપણને મળે જવાબ. તો આ રીતે આપણે આ પરિણામનો ઉપયોગ કરી અને આ પ્રકારના પ્રશ્નો ઉકેલી શકીએ. ત્યાર પછી આપણને કંઈક પૂછે પાયથાગોરસનો પ્રમેય અને એનો પ્રતિપ્રમેય. પણ એ બે પ્રમેય સાબિત કરવા માટે આપણને આગળ એક પરિણામ પણ આપેલું છે. કાટકોણ ત્રિકોણના કર્ણ ઉપર વેધ દોરવામાં આવે. આપણે કાટકોણ ત્રિકોણ લઈએ A B C. આની ઉપર આપણે વેધ દોરીએ તો બે સાઈડ કાટખૂણો બનશે. તો આ વેધના આધારે બે ત્રિકોણ બને છે. એક ત્રિકોણ ABD, એક ત્રિકોણ BCD અને એક ત્રિકોણ આખોય ABC. આ બે ત્રિકોણ સમરૂપ હોય અને એ બે ત્રિકોણ આખા ત્રિકોણને પણ સમરૂપ હોય. એનો પણ આપણે એક વિડિયોની અંદર આખી ચર્ચા કરી છે કે આ બે ત્રિકોણ આખો ત્રિકોણ કઈ રીતે સમરૂપ થાય છે અને સમરૂપતાના આધારે આપણને 3 પરિણામો મળતા હતા. કયા 3 પરિણામો? તો એમાં પહેલું પરિણામ હતું આ સાઈડ લઈએ તો AB નો વર્ગ. આના વર્ગનું મૂલ્ય કેવું હોય? તો કે આની પાસેની બાજુ કઈ થશે? AD ઇન્ટુ કર્ણ એટલે આખી બાજુ AC. સમરૂપતા કોની કોની? તો કે આ ત્રિકોણ અને આખોય ત્રિકોણ બે સમરૂપ હોય. સમરૂપતાના આધારે આપણને આવું પરિણામ મળે છે કે આનો વર્ગ આ બાજુ અને આખી બાજુના ગુણાકાર જેટલો હોય. બીજું પરિણામ આના આધારે મળે છે BC વર્ગ. નીચેનો ત્રિકોણ અને આખોય ત્રિકોણ સમરૂપ હોય તો આની પાસેની બાજુ છે CD ઇન્ટુ આખી બાજુ AC. અને ત્રીજું પરિણામ છે એ વેધ ઉપરથી એટલે કે BD નો વર્ગ બરાબર આ બે નો ગુણાકાર એટલે કે AD ઇન્ટુ CD. આના આધારે પણ આપણને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. AB નું માપ આપી દીધું હોય, AD નું આપી દીધું હોય, AC મેળવવાનો હોય તો આપણે આ પરિણામનો ઉપયોગ કરી શકીએ. આમાંથી કોઈ પણ બે માપ આપી દઈએ, ત્રીજું મેળવવાનું કીએ, અથવા આમાંથી બે માપ આપ્યા હોય ને ત્રીજું મેળવવાનું કીએ. આના આધારે આપણે એવા પ્રકારના પ્રશ્નો ઉકેલી શકીએ. અને પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા માટે પણ આ જ પરિણામની જરૂર પડે છે. આ બે પરિણામ, આ બેનો આપણે સરવાળો કરી દઈએ તો શું થાય? AB² + BC² સામે AC² બેમાંથી સામાન્ય નીકળે, અંદર આ બેનો સરવાળો AD અને CD. તો એ પણ આખું AC થઈ ગયું. તો AC બે વાર આવશે એટલે શું થઈ જાય? AC². આ છે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું કહેવા માંગે છે? કાટકોણ ત્રિકોણની અંદર આપણે વેધને ભૂલી જઈએ થોડીક વાર માટે. પાયથાગોરસનો પ્રમેય આવો છે. આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થશે. કર્ણ કોણ છે એની અંદર AC.
કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, કર્ણનો વર્ગ એટલે 80 વર્ગ, બાકીની બે બાજુના વર્ગનો સરવાળો આ બે સમાન હોય, આવું આપણને પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રીએ કીધેલું હતું અને એના આધારે આવો એક પ્રમેય છે. હવે આ પ્રમેયનો પ્રતિપ્રમેય એટલે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય એટલે એમાં ઊંધું કામ હોય. જુઓ આવું ક્યારે હોય? ત્રિકોણ કાટકોણ હોય તો કાટકોણ ત્રિકોણ ક્યારે હોય? જ્યારે એક ખૂણો 90 નો હોય. તો આપણે એવું કહી શકીએ જો કોઈ ત્રિકોણમાં એક ખૂણો 90 હોય તો આવું થાય. એ પાયથાગોરસ કહી ગયો તો. પણ આનું ઊંધું એટલે જો કોઈ ત્રિકોણમાં આવું હોય તો એનો એક ખૂણો કાટખૂણો હોય. ઊંધું સાબિત કરવાનું હોય. એટલે કે માની લો કઈ ત્રિકોણ આપ્યો છે, આપણને ખબર નથી કાટકોણ છે કે નહીં, પણ જો આની અંદર આવું જોવા મળે કે એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો એ જે બાજુ સામે છે એ ખરેખર કર્ણ હોય. એટલે કે AC કોણ છે આની અંદર? અહીંયા છે. આ કર્ણ હોય અને કર્ણની સામેનો ખૂણો કાટખૂણો હોય તો AC નો સામેનો ખૂણો B થાય. તો B કેટલાનો હોય? 90 અંશનો. તો બે વિધાન સત્ય છે. એટલે કે કાટકોણ ત્રિકોણ હોય એટલે કે એક ખૂણો 90 નો હોય તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. બીજું, જો કોઈ ત્રિકોણની અંદર એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો આ પેલી બાજુ જે હતી એની સામેનો ખૂણો કાટખૂણો હોય. એને કહેવાય એનું પ્રતિપ્રમેય. આ બે પ્રમેય પણ આપણે આગળ એક એક વિડિયોની અંદર સાબિતી સહિત આપેલા છે તો તમે એની અંદર જોઈ શકો છો. તો આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર તૈયાર કરવાની આવે છે અને આના આધારે આપણને જુદા જુદા પ્રશ્નો પૂછાઈ શકે. પણ આ સિવાયની કોઈ થિયરી હવે આની અંદર એવી નથી કે જેમાંથી આપણને બીજા પ્રશ્નો પૂછાઈ શકે. જો આપણને આટલી વસ્તુ વ્યવસ્થિત યાદ રહી જાય તો પછી આને આધારે પૂછાતા પ્રશ્નો આપણે આરામથી સોલ્વ કરી શકીએ. જેમ કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? માનો કે આપણને આ બાજુ આપી છે 10 અને આનું માપ માનો કે આપ્યું છે 20 અને આપણને એમ કહે કે AC શોધો. તો આના ઉપરથી મળી જાય AC વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, આનો વર્ગ થશે 100 વત્તા આનો વર્ગ થશે 400, બેનો સરવાળો થઈ ગયો 500. બે સાઈડ વર્ગમૂળ લઈએ. 100 નું વર્ગમૂળ 10, 5 નું વર્ગમૂળ ના નીકળે એટલે 10√5 મળી ગયું 80. એ જ રીતે કોઈ પણ બે બાજુ આપી હોય તો આનો ઉપયોગ કરીને આપણે ત્રીજી બાજુ મેળવી શકીએ. આ પરિણામનો ઉપયોગ કેમ થાય? જો આ બે સમાંતર હોય, માની લો કે આની લંબાઈ 3, આની 1.5, આની 2 અને આપણને આ મેળવવાનું કહે તો શું હોય એની અંદર? આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર સમાન હોય તો AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. માપ મૂક્યાની અંદર તો અહીંયા આવશે 3/1.5 2/QC. 1.5 ગુણ્યા 2 એટલે 3, 2 ગયા તો વધ્યું શું? 1. તો QC નું માપ કેટલું આવશે? 1. તો આ પ્રમેયનો ઉપયોગ કરવા માટે આપણને 3 કટ કાપી દીધા હોય, ચોથો મેળવવાનો હોય. અને જો 4 4 આપી દઈએ અને આપણને એમ કહે કે આ બે સમાંતર છે કે નહીં ચકાસો તો આપણે શું કરવાનું? પહેલા આ ગુણોત્તર લેવાનો, પછી આ ગુણોત્તર મેળવવાનો. જો બે ગુણોત્તર સમાન મળે તો આપણે એવું કહી શકીએ કે બે કેવા હશે? સમાંતર છે, બાકી સમાંતર નથી. તો આટલી વસ્તુઓ આપણે આની અંદર તૈયાર કરવાની છે.